નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી. આજના મુખ્ય સમાચાર. દેશમાં ચોમાસાની એન્ટ્રી. ગુજરાતમાં 10 જૂન સુધી ચોમાસું પહોંચે એવી આશા. ઇલોન મસ્ક ફરીથી વિશ્વના સૌથી અમીર બિઝનેસમેન ટોપ 10માં ભારતના કોઈ અબજપતિ સામેલ નહીં. જનજીવન અસ્તવ્યસ્ત. રેબલના લીધે નોર્થ ઇસ્ટના 6 રાજ્યોમાં પૂર. અત્યાર સુધી 41ના મોત. રાજુલામાં દવાખાના, બેંક અને હોટલમાં ફાયર એનસીઓસી ન હોવાની લોકોમાં ચર્ચા. શહેર જિલ્લાની તમામ શાળાઓને ફાયર એનસીઓસી મેળવી લેવા ડીઈઓની તાકીદ. તંત્રીલેખ. પર્યાવરણના ભોગે શહેરીકરણ. આગ લાગે એ પહેલા કૂવો ખોદી લો ભાઈ. પોતાની જાતને આરટીઆઈ એક્ટિવિસ્ટ સાબિત કરો ભાઈ. જનહિતાર્થે માહિતી અરજી. 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ. એક મતદાન મથકમાં એવું થયું કે ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. ભાજપા સરકારની સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર થોપી દેવાની નીતિ સામે જનતાના આક્રોશ ફાટી નીકળ્યો છે. એનઓજી સાહિત્ય સરિતા ગૃહ. વિષય ગેમ ઝોન ઉપર સાહિત્ય સર્જકોની વિવિધ રચનાઓ. રાજકોટ ટીઆરપી હત્યાકાંડમાં વહાલા દવલાની નીતિ બાજુએ રાખી સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી તાત્કાલિક ન્યાય આપે અને દાખલો બેસાડે. ગુજરાતના સાપુતારામાં બેરોકટોક પ્રવૃત્તિઓ ધમધમી રહી. નિવૃત્ત શિક્ષિકા ગંગા સ્વ હરદેવીબેન નરોત્તમભાઈ ખેતાણીનો આજે જન્મદિન. શહેરના તમામ ગેમ ઝોનને સીલ કરી દેવામાં માલિકો પણ હવે પ્રવેશ કરી શકશે નહીં. ગુજરાત, રાજસ્થાન અને યુપીમાં ભાજપ ક્લીન ચીટ નહીં કરી શકે. રાજકીય નિષ્ણાતની ભવિષ્યવાણી. ચૂંટણી પ્રચાર માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવા નેતાઓ કલાકોનો કેટલો ખર્ચ કરે જાણો. વાંચવા જેવું. આણંદમાં 40 બિલ્ડિંગોને ફાયર. નડિયાદ પાલિકા સંચાલિત કોમ્પ્લેક્સ એનસીઓ માટે નોટિસ ફટકારાઈ. ફાયર સેફટી વગર વર્ષોથી ધમધમે છે. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.